નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટમાં ચેપ્ટર પહેલું શરૂ કરીએ છીએ અને આજે ચેપ્ટર 1નો આ પહેલો વિડીયો તમે જોઈ રહ્યા છો. પ્રકરણ 1નું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદારી પેઢીનું જ્ઞાન, પ્રસ્તાવના, અર્થ, સમજણ આપણને આ ચેપ્ટરમાં મળશે. હવે આ પ્રકરણનું શું મહત્વ છે? તો ચેપ્ટર 2 જે છે આપણું ભાગીદારીના વાર્ષિક હિસાબો, એના માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. આપણે 11 કોમર્સમાં શીખ્યા વાર્ષિક હિસાબો, જેમાં 3 ખાતા આવતા હતા. એક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. એટલે 2 ખાતા અને એક પત્રક, એમ કુલ 3 વસ્તુઓ આપણે બનાવતા હતા. પાકું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી. જ્યારે ધોરણ 12ના વાર્ષિક હિસાબમાં આપણે 5 વસ્તુ બનાવીશું, 4 ખાતા અને એક પત્રક. તો 2 વસ્તુ નવી જે ઉમેરાઈ છે એ છે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. તો ધોરણ 11માં આ કેમ નહોતું અને ધોરણ 12માં કેમ છે? કારણ કે ધોરણ 11માં કોઈ એક જ માલિક હતો અને ધોરણ 12માં છે ભાગીદારી. એટલે 2 કે 3 કે 4 માલિક હોય, એટલે એ ભાગીદારો વચ્ચે નફો વહેંચવો પડે. એટલે બને નફા નુકસાન ફાળવણી ખાતું, કે નફા નુકસાન કઈ રીતે ફાળવવો, એમના વચ્ચે કઈ રીતે વહેંચવો અને કહેવાશે ફાળવણી ખાતું. એટલા માટે ધોરણ 11માં એ ખાતું નહોતું અને ધોરણ 12માં આ ખાતું આપણે શીખીએ છીએ. તો એ કારણ પણ જાણવું જરૂરી છે કે ધોરણ 12માં આ ખાતું કેમ આવ્યું. એ આવ્યું છે ભાગીદારને કારણે, કે એ ભાગીદાર વચ્ચે નફા નુકસાન, નફો જે થયો હોય કે ખોટ જે થઈ હોય એ આપણે વહેંચવી પડશે. તો એ 2 ખાતા જે નવા શીખવાના છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. આ ચેપ્ટરમાં જે દાખલા મોટા તમે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, દાખલા મોટા, એ દાખલા બોર્ડમાં નથી પૂછાતા. પણ મેં કહ્યું એમ ચેપ્ટર 2માં એ કામમાં આવતું હોવાથી એ ચેપ્ટર, એ દાખલા શીખવા જરૂરી છે. બીજું, તમારી ફર્સ્ટ સ્ટેજ જે હોય છે એ પણ 100 માર્કની હોય છે. હવે બોર્ડમાં આખો કોર્સ હોય, બંને ભાગ હોય, તો પેપર 100 માર્કનું કઈ રીતે બનાવવું એનું માળખું તૈયાર જ છે, પેપર સ્કીમ. પણ જ્યારે પહેલા ભાગમાંથી જ પેપર બનાવવાનું હોય 100 માર્કનું, તો જે વસ્તુ નથી આવવાની બોર્ડમાં એ વસ્તુ પણ પૂછો તો જ પેપર 100 માર્કનું બને. તો આ ચેપ્ટરના મોટા દાખલા ભલે બોર્ડમાં ના આવવાના હોય, પણ તમારી પ્રથમ પરીક્ષામાં ચોક્કસથી આવશે. એ પણ દાખલો 8 માર્કનો આવશે. તો આ ચેપ્ટરમાં મુખ્ય 2 વસ્તુ છે, એક દાખલા મોટા અને એક ટૂંકા દાખલા. ટૂંકા દાખલા ચોક્કસથી બોર્ડમાં પૂછાય છે. તો આપણે આ ચેપ્ટર શરૂ કરીએ છીએ, ભાગીદારી વિષય પ્રવેશ. હવે સમજો કે આ તમે છો અને આ તમારી દુકાન છે, પેઢી જેને કહેવાય, જેમાં તમે 3-4 કે જે હોય એ તમે ભાગીદારો છો. હવે આ પેઢીને બિઝનેસ કરવા માટે જોઈશે રૂપિયા, પૈસા. આર્થિક પ્રવૃત્તિમાં મુખ્ય હોય છે પૈસો. પૈસા વગર કોઈ પણ કંપની કે દુકાન કે કોઈ પણ નાનો બિઝનેસ પણ ન થઈ શકે. તો હવે આ પૈસા લાવશે ક્યાંથી? તો પહેલો ઓપ્શન છે બેંક પાસે લોન માગશે. બીજો ઓપ્શન છે અસંગઠિત જે લોકો હોય, મતલબ જે બેંક નથી પણ જે પોતે બેંકનું કામ કરે છે, પૈસા આપે છે અને બદલામાં વ્યાજ મેળવે છે. જે બેંક કામ કરે છે એ જ કામ એ વ્યક્તિ કરે છે, તો એ વ્યક્તિ પાસે આપણે પૈસા વ્યાજે લઈ શકીએ છીએ. પણ એ બંનેમાં વ્યાજ ચૂકવવું પડશે. આપણે બેંકમાંથી જો લોન લીધી તો બેંકને પણ આપણે વ્યાજ ચૂકવવું પડશે, અને કોઈ વ્યક્તિ પાસે પૈસા લીધા ઓછીના વ્યાજે તો એને પણ આપણે વ્યાજ ચૂકવવું તો પડશે જ. પણ એ રસ્તા બંને ક્યારે અપનાવવાના? કે જ્યારે તમારી પાસે પૈસા ન હોય તો. તો આ દુકાન માટે પહેલો ઓપ્શન તમે જ છો. મેં આ બંને વસ્તુ અલગ કેમ દોરી છે? કારણ કે
આ તમારી જ માલિકી છે, પણ દુકાન એ અલગ છે અને તમે પણ અલગ છો એવું દર્શાવવા મેં આ બંને અલગ દોર્યા છે. આમાંથી મેં આત્મા અલગ કાઢી છે. કારણ કે આપણે શીખી ગયા અગિયાર કોમર્સમાં કે કોઈ પણ દુકાન કે પેઢી કે બેંક કે કોઈ પણ સંસ્થા હોય એને કૃત્રિમ વ્યક્તિ કહેવાય. આ વ્યક્તિ ખાતામાં આવે છે. તમે અલગ વ્યક્તિ છો અને આ અલગ વ્યક્તિ છે. એટલે મેં તમને સમજાવવા માટે અલગ દોર્યા છે કે આને પૈસાની જરૂર છે તો સૌથી પહેલાં એ તમને કહેશે કે તમે મને પૈસા આપો. તો તમે તમારા ભાગીદારો ઘરના જે પૈસા હોય રોકડ માલ કે મિલકત એ તમે ધંધામાં લાવશો અને બિઝનેસ સ્ટાર્ટ કરશો. અને શું કહેવાય છે? મૂડી. આપણે શીખી ગયા અગિયાર કોમર્સમાં પારિભાષિક શબ્દોમાં કે વેપારી અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે એને મૂડી કહેવાય. તો સમજો કે તમે અલગ છો અને આ અલગ છે. તો આને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બિઝનેસ કરવા માટે પૈસા જોઈએ છે અને એ પૈસા તમે એને ઉછીને આપો છો. તો દુકાન ઉપર તમે ઉપકાર કર્યો છે તો દુકાન તમારી ઋણી છે કે તમે એને પૈસા આપ્યા છે. તો સમજો કે આ પૈસા બેંકવાળા આપ્યા હોત તો દુકાન બેંકને વ્યાજ ચૂકવત. કોઈ વ્યક્તિએ પૈસા ઉછીને આપ્યા હોત તો દુકાન એ વ્યક્તિને એનું વ્યાજ ચૂકવત. એ જ પ્રમાણે તમે પૈસા આપ્યા હોવાથી આ દુકાન તમને પણ તમે જેટલી પણ મૂડી આપી છે એની ઉપર વ્યાજ તમને આપશે. બસ આ લોજિક સમજવા માટે મેં આ દોર્યું હતું કે મૂડી ઉપર વ્યાજ દુકાન તમને કેમ આપે છે? કારણ કે દુકાન પૈસા બેંકમાંથી લાવે કે વ્યક્તિ પાસેથી લાવે તો ત્યાં પણ વ્યાજ ચૂકવશે. એના કરતાં તમે આપો છો તો તમને વ્યાજ આપશે. આ સંસ્થાને જે કોઈ મદદ કરશે એને સંસ્થા વ્યાજ ચૂકવવા બંધાયેલી છે. તો ભલે આ દુકાન પણ તમારી છે, તમે જ માલિક છો, તમારા જ પૈસા છે, નફો પણ તમારો છે, છતાં પણ આપણે સ્વતંત્ર સમજવું જરૂરી છે. કારણ કે આપણે બિઝનેસમાં આ એક કૃત્રિમ વ્યક્તિ કહેવાય છે. એટલે તમે આને પૈસા આપ્યા તો હવે પેઢી તમને એની ઉપર વ્યાજ આપવા બંધાયેલી છે. તો મૂડી ઉપર વ્યાજ પેઢી એ ભાગીદાર કે તમને આપશે. આ એક વસ્તુ ક્લિયર. બીજી વસ્તુ, માનો કે આ તમારું ઘર છે, તમારા ઘરમાં ઘણા બધા ખર્ચ પણ હોય અને આમાંથી નફો જે મળતો હોય એ તમે ભાગીદારો વહેંચતા હશો અને તમને ઘરે આવક થતી હશે. પણ માની લો કે હજુ એ વહેંચણી બાકી છે, એ થવાની છે 3-4 મહિના પછી, પણ તમારે હાલ પૈસાની જરૂર છે, તમારે ઘરે અંગત કોઈ પણ ખર્ચ આવી ગયો છે. તો હવે આની જેમ તમે પણ બેંકમાંથી લોન લેશો તો તમે બેંકને વ્યાજ આપશો. તમે તમારા મિત્ર પાસેથી પૈસા લેશો વ્યાજે તો તમે એને પણ વ્યાજ આપશો. એના કરતાં તમે દુકાનમાંથી જ અમુક નફો એડવાન્સમાં લઈ લેજો, જેને ઉપાડ કહે છે. આપણે શીખી ગયા કે વેપારી અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે તો મૂડી કહેવાય. એનાથી ઊંધું ધંધામાંથી રોકડ માલ કે મિલકત અંગત વપરાશ માટે લઈ જાય એને ઉપાડ કહેવાય. તો હવે તમારી મદદ આણે કરી છે તો હવે તમારે પણ જેટલો તમે ઉપાડ કર્યો છે એની ઉપર વ્યાજ તમારે પેઢીને આપવું પડશે. તો આ બંને એકબીજાને મદદ કરે છે. તો આપ યાદ રાખજો કે તમે મૂડી આપો છો પેઢીને, સંસ્થાને, તો એ વ્યાજ તમને આપશે, મૂડી ઉપર વ્યાજ. તો શું સમજ્યા આપણે કે મૂડી ઉપર વ્યાજ કોણ આપે છે? પેઢી. કોને આપે છે? ભાગીદારોને. તો શું અર્થ નીકળ્યો? હવે સમજો કે મૂડી ઉપર વ્યાજ પેઢી માટે ખર્ચ છે અને ભાગીદાર માટે આવક છે. આ એક જ વાક્ય હું બોલી ગયો એ સમજવા માટે મેં આ આખી વાર્તા તમને સમજાવી કે આવું કેમ થાય છે. કારણ કે આ બે જ વાક્યો ચોપડીમાં પણ આપ્યા છે અને ગાઈડમાં ખાલી જગ્યામાં પણ આપ્યા છે, પણ એ ખાલી ગોખી નાખા યાદ ના રહે, તમને સમજાય પણ નહીં. તો એ તમને મગજમાં ઉતરે એટલા માટે મેં તમને આ દોરીને બતાવ્યું છે કે મૂડી ઉપર વ્યાજ પેઢી ભાગીદારને આપે છે. એટલા માટે મૂડી ઉપર વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય અને ભાગીદાર માટે આવક કહેવાય. એનાથી ઊંધું ઉપાડ પર વ્યાજ તમે કોને આપો છો? પેઢીને. તો ઉપાડ પર વ્યાજ કોણ આપે છે? ભાગીદારો. કોને આપે છે? પેઢીને. તો ઉપાડ પર વ્યાજ તમારા એટલે કે ભાગીદારો માટે ખર્ચ છે, જ્યારે પેઢી માટે આવક છે. બસ આ બે જ વાક્યો તમારે સમજવાના છે અને આ બે વાક્યો મેં અહીંયા લખ્યા પણ છે કોષ્ટકમાં કે જુઓ, આ વિગત, પેઢી અને ભાગીદાર
તો કે મૂડી ઉપર વ્યાજ તો પેઢી માટે ખર્ચ અને ભાગીદાર માટે આવક, અને ઉપાડ પર વ્યાજ તો કે પેઢી માટે આવક અને ભાગીદાર માટે ખર્ચ. આને કહેવાય કોમર્સ. કે તમે કોમર્સના વિદ્યાર્થીઓ હો તો તમે કંઈ પણ વસ્તુ શીખો છો, ઇકો, BA, સ્ટેટ એકાઉન્ટ, ગમે તે વિષયમાં એને વ્યવસ્થિત રજૂ કરતા શીખો તો તમને યાદ રહેશે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એનું કારણ મેં તમને સમજાવ્યું છે કે આવું કેમ થાય છે. અને હવે આપણે શરૂ કરીએ છીએ ટૂંકા દાખલા. સમજો, આજુ, બાજુ અને કાજુ આ 3 ભાગીદારો છે. આજુબાજુ કાજુની મૂડીનું પ્રમાણ છે 5:2:3. કાજુને નફામાંથી ઓછામાં ઓછા ₹25,000 મળશે જ તેવી ખાતરી આજુ અને બાજુએ આપેલી છે. એટલે આ 3 ભાગીદાર જે છે ને, તો પહેલા 2 ભાગીદાર હશે, આજુ અને બાજુ. પછી કાજુને પ્રવેશ આપ્યો છે. આપણે શીખ્યા ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ. તો કાજુને પ્રવેશ આપ્યો હશે, પણ કાજુએ ના પાડી, મારે તમારે ત્યાં જોઈન્ટ થવું નથી કારણ કે તમારો બિઝનેસ બહુ લાંબો ચાલતો નથી, તો નફો મને ઓછો મળશે. તો આ બંને ખાતરી આપી કે નફો વધારે થાય કે ઓછો થાય, તને તો અમે ઓછામાં ઓછા રૂપિયા આપીશું 25,000. અને જો આનાથી ઓછા નીકળ્યા તો જે રૂપિયા ખૂટતા હશે એ અમે બંને અમારા ભાગમાંથી પણ તને આપી દઈશું, પણ તું ધંધામાં પ્રવેશ કર, તારી મૂડી ધંધામાં લાય, ધંધાને હાલ જરૂર છે. એટલે કાજુએ વિચાર્યું કે આ સ્કીમ સારી કહેવાય કે નફો ઓછો થાય પેઢીનો, પણ મને તો આટલા મળશે જ 25,000, એવી ખાતરી મને આજુ અને બાજુએ આપેલી છે. હવે નફો થયો આખા વર્ષનો પેઢીનો ₹66,000. તો આ ત્રણેય વચ્ચે નફાની વહેંચણી કરવાની છે. પહેલી વસ્તુ એ તમને કહી દઉં છું કે તમારે આ વસ્તુ દરેક દાખલામાં કામમાં આવશે. ધ્યાન રાખજો ખાસ. આ જે 5:2:3 છે, આ નફો તમે આ પ્રમાણે ન વહેંચતા, કારણ કે આ છે મૂડીનું પ્રમાણ. બસ આ જ પોઈન્ટ દાખલામાં વિદ્યાર્થીઓને અટકાવવા માટે મૂકતા હોય છે કે તમે ભ્રમમાં આવી જાઓ, તમે આના ઉપયોગ કરો, દાખલો તમારો ત્યાં જ ખોટો. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો આનો ઉપયોગ થાય નફા નુકસાન વહેંચવા માટે, પણ આ તો છે મૂડીનું પ્રમાણ. તો આ દાખલામાં આ પ્રમાણનો કોઈ ઉપયોગ નથી. તમે આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘણા વિદ્યાર્થીઓ એટલા ઉતાવળમાં હોય કે દાખલો તો મેં ગણ્યો છે, આ તો મને આવડે છે, અને ફટાફટ પછી આનો ઉપયોગ કરી લે અને દાખલો ત્યાં જ ખોટો. તો એકાઉન્ટમાં તમે આ બધું ખાસ ધ્યાનમાં રાખજો. તો આ મૂડીનું પ્રમાણ છે, તો આનો ઉપયોગ નહીં થાય. મતલબ કે આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, તો આપણે નિયમ પ્રમાણે નફો સરખે હિસ્સે વહેંચીશું 1:1:1, એટલે કે 1/3, 1/3, 1/3. તો પહેલાં આપણે એ જોઈએ કે નફો આટલો થયો હોય તો કાજુને નફો કેટલો મળે. તો પહેલો મુદ્દો છે કાજુનો નફો, કે 66,000 ગુણ્યા 1/3, તો કેટલા આવ્યા 22,000. હવે શું ખાતરી આપી હતી આજુને બાજુએ કે તને અમે ₹25,000 ઓછામાં ઓછા આપીશું જ. તો કેટલા ઓછા મળ્યા આને 3,000. તો કાજુને ખૂટતો નફો 25 - 22 = 3,000, જે આજુ અને બાજુ પોતાના નફામાંથી હવે સરખે હિસ્સે કાજુને આપશે. પણ ઘણાને મનમાં એવો પ્રશ્ન થાય કે આ નફો જો 90,000 હોત તો, આ નફો જો હોત 90,000 તો અહીંયા આવે 30,000, પણ ખાતરી 25ની હતી તો 5 વધના મળ્યા, તો શું હવે આજુ અને બાજુ એ 5,000 કાપી લેશે? ના, એવું નથી. શું શબ્દ છે? ઓછામાં ઓછા. આનો અર્થ એવો થાય કે નફો ઓછામાં ઓછો 25 તો મળશે જ. 25થી ઓછો અમે નહીં આપવા દઈએ, 25થી વધુ મળે જ ચાલે. એટલે 30 મળે, 35 તો એ આપવો પડે, પણ 25થી ઓછો થતો હશે તો જે ખૂટતા હોય એ અમે આપી દઈશું. એટલે આનો અર્થ થાય છે ઓછામાં ઓછા, એનાથી ઓછા નહીં, વધુ હોય તો ચાલે. જેમ કે તમારી બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા પાસ થવા 33 માર્ક જોઈએ, ઓછામાં ઓછા 33, 33થી ઓછા હોય તો ન ચાલે, પણ વધુ હોય તો ચાલે જ નહીં, તો પાસ કહેવાય જ ને. 40 પાસ કહેવાય, 90 પાસ કહેવાય, બરાબર. એટલે ઓછામાં ઓછા એટલે એનાથી ઓછા નહીં, વધુ હોય તો ચાલે. હવે ગણતરી મુજબ રૂપિયા ઓછા મળે છે 3,000, જે આજુ અને બાજુ આપશે સરખે હિસ્સે. સરખે હિસ્સે કેમ?
કારણ કે આ દાખલામાં નફાંશનું પ્રમાણ નથી. હવે તમે બીજી વાત પણ કરી દો. માની લો કે આ દાખલામાં 5:2:3 એ નફાંશનું પ્રમાણ છે એવી સૂચના આપી હોય, માની લો, તો હવે આજુ ને બાજુ જે ખૂટતા પૈસા હોય કઈ રીતે આપશે? તો આ આજુ, આ બાજુ, આ કાજુ, તો આ દબાઈ દો. તો શું વધ્યું? 5:2. તો જેટલા પણ પૈસા ખૂટતા હોય કાજુ માટે એટલા પૈસા 5:2ના પ્રમાણથી આજુ અને બાજુ આપશે. આ વસ્તુ આપ ધ્યાનમાં રાખજો. હવે આની વાત કરીએ કે જો આ કોષ્ટક છે આપણું વિગત આજુ બાજુ કાજુ, આ નફાની વહેંચણી છે, કારણ કે સરખે હિસ્સે હોવાથી બધાને કેટલા મળશે? 22,000. તો 22,000, 22,000 અને 22,000. પરંતુ વધઘટની વાત કરીએ તો કાજુને જે પૈસા ખૂટ્યા 3,000 એ કોણ આપશે? હવે આજુ અને બાજુ પોતાના ભાગમાંથી સરખે હિસ્સે એટલે કે 1,500 આજુ આપશે અને 1,500 બાજુ આપશે. તો અહીંયા વધઘટમાં આજુમાંથી 1,500 બાદ થઈ જશે, બાજુમાંથી પણ 1,500 બાદ થઈ જશે અને કાજુને રૂપિયા 3,000 મળી જશે. તો નફો થઈ ગયો આનો 20,500, 20,500 અને 25,000 અને તમે આનો સરવાળો કરી દીધો, કેટલો આવશે? 66,000. તો આ રીતે આપણે નફાની વહેંચણી કરી છે કે આના ભાગમાં આટલા પૈસા આવશે. આ જ મુદ્દો જે દાખલા મોટા આપણે શીખવાના છે ચેપ્ટરમાં એમાં પણ કામમાં આવશે. તો એના એટલા માટે આપણે ટૂંકા દાખલા પહેલાં શીખીએ છીએ અને ત્યારબાદ આપણે દાખલા મોટા શીખીશું. હવે દાખલો બીજો છે કે આખરની મૂડી છે 70,000, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,000 અને નફાના 28,000ની અસર આપેલી છે. મૂડી ઉપર 8% વ્યાજ ગણો. હવે આ વસ્તુ યાદ રાખજો. હું જેટલી વસ્તુ કહું છું યાદ રાખજો, એ તમારે લખી રાખવાની, યાદ તો રહેશે નહીં. કારણ કે તમારે ઘણું બધું કામ હોય છે, ઘણા વિષય હોય, એમાં ઘણા બધા મુદ્દા યાદ રાખવાના હોય, એટલે યાદ ન રહે આપણે, સીધી વસ્તુ છે. તો તમે ક્યાંક ઉપર આન્સર પર લખી રાખજો હું જે કહું છું તે, કે મૂડી ઉપર એટલે કે મૂડી ઉપર વ્યાજ હંમેશા શરૂઆતની મૂડી ઉપર ગણાય. બિઝનેસ જ્યારે સ્ટાર્ટ થયો હોય આપણો ત્યારે જે મૂડી હોય એની ઉપર વ્યાજ ગણાય, નહીં કે આખરની મૂડી ઉપર. તો આ જે આખરની મૂડી છે એની ઉપર 8% વ્યાજ ન ગણાય, કારણ કે તો આખરની મૂડી છે, આપણે તો ગણવું પડે શરૂઆતની મૂડી ઉપર. તો હવે શરૂઆતની મૂડીથી આખરની મૂડી કઈ રીતે થતી હશે? તો યાદ રાખજો, હંમેશા નફો ઉમેરાય, કારણ કે નફો એ ઉમેરો કરે છે, ધંધામાં વધારો કરે છે, અને ઉપાડ બાદ થાય, કારણ કે ઉપાડ એ માઇનસ કરે છે, ઘટાડો કરે છે. તો શરૂઆતની મૂડીમાં નફો ઉમેરો, ઉપાડ બાદ કરો તો શું મળશે આપણને? આખરની મૂડી મળશે. પણ આપણે ઊંધું જવું છે. આપણે હવે આખરની મૂડી ઉપરથી શરૂઆતની મૂડી શોધવી છે અને એ મૂડી ઉપર જ 8% લેખે વ્યાજ ગણવાનું હોવાથી આપણે હવે આખરની મૂડીથી શરૂઆતની મૂડી ઉપર જવું છે. રિવર્સ પ્રક્રિયા. તો ઊંધું કરી દો. જે નફો ઉમેરતા હતા એ બાદ કરો, જે ઉપાડ બાદ કરતા હતા એ ઉમેરી દો. તો આ યાદ રાખજો, લખી રાખજો. શરૂઆતની મૂડી પ્લસ નફો માઇનસ ઉપાડ બરાબર આખરની મૂડી. હવે બીજી રીતિ અને રિવર્સ પ્રક્રિયા કે આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો બરાબર શરૂઆતની મૂડી. તો અહીંયા આપણે રિવર્સમાં જઈશું. તો આ આખરની મૂડી છે 70,000, એમાં ઉપાડ ઉમેરીશું, નફો બાદ કરીશું, તો આવી શરૂઆતની મૂડી 54,000, એના કરશું 8%, તો 4320 જે આવે એ કહેવાશે આપણું મૂડી ઉપર વ્યાજ. આ દાખલો અહીંયા પૂરો થાય છે. તો મૂડી ઉપર વ્યાજ ગણવું હોય તો આપણે રિવર્સ પ્રક્રિયા કરવી પડે, ઉપાડ ઉમેરવો પડે, નફો બાદ કરવો પડે, તો આપણને શરૂઆતની મૂડી મળે અને એના જે ટકા આપ્યા હોય કરવાથી આપણને મૂડી ઉપર વ્યાજ મળશે. હવે જોઈએ ભૂલ સુધારણા નોંધ. જે આખું ચેપ્ટર આપણે 11 કોમર્સમાં શીખ્યા છે. હાલ કંઈ યાદ ના હોય તો ટેન્શન ના કરશો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ 3 ભાગીદાર છે. એમની મૂડી અનુક્રમે છે 60,000, 40,000 અને 50,000. એટલે કે બ્રહ્માજીની મૂડી 60,000, વિષ્ણુની મૂડી 40 અને મહેશની મૂડી 50,000.
નફાની વહેંચણી કર્યા પછી ખબર પડી કે મૂડી ઉપર 8% વ્યાજ આપવાનું રહી ગયું છે, તો ભૂલ સુધારણા નોંધ લખો. હવે તમે જ કહો કે મૂડી ઉપર વ્યાજ આપવાનું બાકી રહી જાય તો નુકસાન કોને છે, ભાગીદારને કે પેઢીને? યાદ કરો આકૃતિ. મૂડી ઉપર વ્યાજ આપવાનું બાકી રહી જાય તો નુકસાન કોને છે, ભાગીદારને કે પેઢીને? તો સીધી વસ્તુ છે, જેને લેવાના હોય એનું નુકસાન છે. તો મૂડી ઉપર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, એટલે ભાગીદાર લેવાના હોવાથી નુકસાન એને જ જાય. એટલે મૂડી ઉપર વ્યાજ પેઢી આપશે ભાગીદારને અને રહી જાય તો નુકસાન કોને જાય, ભાગીદારને. એનાથી ઊંધું, ઉપાડ પર વ્યાજ આપવાનું રહી જાય તો નુકસાન કોને જાય, પેઢીને. બરાબર, આ બંને વસ્તુ પરસ્પરસ છે, એટલા માટે મેં સાથે મૂક્યું છે અને દાખલા પણ મેં એને સાથે લીધા છે, તો જલ્દી આપણને ખ્યાલ આવશે. તો યાદ રાખજો કે જેની આવક હોય નુકસાન એને જ જાય, જેને પૈસા મળવાના હોય અને ન મળે નુકસાન એને જ જાય. અને બહુ સીધી વસ્તુ છે, તમને આમાં ખબર ના પડતી તો પોતે વિચારો કે તમને પૈસા મળવાના હોય અને ના મળે તો નુકસાન કોને છે, તમને કે આપવાવાળાને? તમને. બરાબર, જ્યારે આપણી ઉપર આવે ને તરત ખબર પડે કે હા, નુકસાન મારે ગયું, મારે તો લેવાના હતા. તો આ રીતે અહીંયા તમારે ઊભું રહી જવાનું, તરત ખબર પડશે કે હા, નુકસાન ગયું મને. તો આ દાખલામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને નુકસાન જાય છે, એ વ્યાજ નથી ગણ્યું એટલા માટે. તો ફરી જુઓ, હજુ પણ આ દાખલામાં નફા અંશનું પ્રમાણ ક્યાંય આપ્યું નથી, તો સરખે હિસ્સે જ છે. તો આપણે કોલમ બનાવીએ છીએ અહીંયા કે વિગત, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને કુલ. તો પહેલાં આપણે મૂડી ઉપર વ્યાજ ગણીએ છીએ. તો જો મૂડી છે 60,000, 40,000 અને 50,000, એના 8% કરો. તો પહેલાં આના કરો 8%, પછી આના 8% અને પછી આના કરો 8%. એ શું કહેવાશે, મૂડી ઉપર વ્યાજ. તો એ પ્લસ કહેવાશે, કારણ કે એમની આવક છે. તો આમ તો આ પ્લસ ના કરો તો પણ ચાલે, મેં નહોતા જ કર્યા, મેં હાલ કર્યા છે મેં સમજાવવા માટે. બાકી એ પ્લસ જ કહેવાય, કંઈ ચિહ્ન ના હોય તો એને પ્લસ કહેવાય, પણ આપને સમજાવવા માટે મેં હાલ અહીં પ્લસ કર્યા, જેથી આપણને વધુ ખ્યાલ આવે કે આપણી આવક છે. તો 60, 40 અને 50ના કરો 8%, તો બ્રહ્મામાં આવશે 4800, જે આના 8% છે. આના 8% 3200 અને આના 8% 4000. એ એમની આવક થવી જોતી હતી, કારણ કે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે. તો આટલા પૈસાને મળવા પાત્ર હતા, આટલા પૈસા મળવા પાત્ર હતા, જે નથી મળ્યા. એ કુલ કેટલા છે, 12,000. જો 4800 પ્લસ 3200 પ્લસ 4000 એટલે 12,000. તમારે જો આ ચેક કરવું હોય તો એ ચેક કરી જુઓ કે ગણો કુલ મૂડી. તો 60,000 પ્લસ 40,000 પ્લસ 50,000 કરો. હવે કરો ગુણ્યા 8%, જો કેટલા આવી ગયા, 12,000. બરાબર, એટલે આ રીતે એકાઉન્ટ આપણે ક્રોસ ટેલી પણ કરી શકીએ છીએ. તો આટલા પૈસા મળવા પાત્ર હતા, જે નથી મળ્યા, તો નુકસાન થયું છે ત્રણેય ભાગીદારનું કુલ 12,000નું, જે સરખે હિસ્સે વહેંચાશે. તો 12,000 ભાગ્યા 3 કરી દો, તો કેટલા આવશે, 4,000, 4,000, 4,000. તો માઇનસ માઇનસ માઇનસ, આ થયો છે નફામાં ઘટાડો. મૂડી ઉપર વ્યાજ ન મળે તો ભાગીદારનો નફો એટલો ઓછો આવે છે, એને શું કહેવાશે, નફામાં ઘટાડો. તો હવે જુઓ, આ પ્લસ માઇનસ જવાબ પ્લસમાં આવશે, 3200 માઇનસ 4,000 જવાબ માઇનસમાં આવશે. અને અહીંયા તો કંઈ ફરક પડ્યો નથી, કારણ કે જે વ્યાજ મળવું જોઈએ એ જ મળ્યું છે, એટલે આને કંઈ નુકસાન નફો નથી. અને આ તો ડેશ થઈ જશે. તો હવે વધ્યું આ, તો આને શું કહેવાય? તો યાદ રાખજો, લખી રાખજો, એકાઉન્ટમાં માઇનસ એટલે ઉધાર અને પ્લસ એટલે જમા. તો વિષ્ણુના ખાતામાં ઉધાર કરીશું અને બ્રહ્માના ખાતામાં જમા કરીશું. તો લખશું હવે ભૂલ સુધારણા નોંધ કે વિષ્ણુના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 800 અને બ્રહ્માના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે 800. આ શબ્દ બંને વાપરવો પડે, મૂડી ખાતા અને ચાલુ ખાતા. આ ઊભા કેમ થાય એ પ્રકરણ 5માં મેં તમને ઉપર છેલ્લી માહિતી આપી હતી, અને આ ચેપ્ટરમાં વિસ્તૃત માહિતી ભવિષ્યમાં આપીશું. પણ
આપ યાદ રાખજો કે આ ત્રણમાંથી હંમેશા એક ડેશ થાય, બાકીના બેમાંથી એક માઇનસ ને પ્લસ હોય એવું કંઈ જરૂરી નથી. એવું બને કે અહીંયા પ્લસ 800 છે, સમજો અહીં પ્લસ 800 છે, એવું બને અહીં માઇનસ 600 હોય, અહીં માઇનસ 200 હોય, તો પણ આ 800 પ્લસ અને આ 800 માઇનસ થયા કે નહીં, તો આ બંને ઉધાર થાય ને આ જમા થાય. એવું પણ બને કે આ માઇનસ 800 છે, આ માઇનસ 800 છે, અહીં પ્લસ 600 હોય અને પ્લસ 200 હોય, તો પ્લસમાં 800 થયા, તો આ ઉધાર થાય અને આ બે જમા થાય. ટૂંકમાં આ ત્રણેયમાંથી જે ઉધાર હોય એ ઉધાર થાય, જે માઇનસ હોય એ ઉધાર થાય, જે પ્લસ હોય જમા થાય. આ વસ્તુ યાદ રાખજો. એટલે કે હંમેશા એક ડેશ હોય ને બાકી બે વધશે એવું કંઈ જરૂરી હોતું નથી. આ ત્રણેયમાં રકમ આવી શકે છે. હવે દાખલો આવો જ જોઈએ આપણે ઉપાડનો, કે ડોલર, પાઉન્ડ અને રૂપિયો એની મૂડી છે 80, 90 ને 1 લાખ. વર્ષના અંતે ખબર પડી કે ઉપાડ પર વ્યાજ 3000, 1800, 900 ગણવાનું રહી ગયું છે. જો અહીંયા પણ ઉપાડ પર વ્યાજ કેટલું છે એ દાખલા તમને આપી દીધું છે કે ઉપાડ પર વ્યાજ આટલું જ છે. આ દાખલા મૂડી આપી હતી, ટકાવારી આપી, તો આપણે એ મૂડીના ટકા કર્યા તો આપણને મળ્યું મૂડી ઉપર વ્યાજ. જ્યારે આ દાખલામાં આપણને ડાયરેક્ટ વ્યાજ આપ્યું છે. વસ્તુ એની જ છે. હવે સમજો અહીં શું હતું, મૂડી ઉપર વ્યાજ બાકી રહી ગયું તો ભાગીદાર માટે નુકસાન ગયું. અહીંયા ઉપાડ પર વ્યાજ બાકી રહી ગયું તો ભાગીદાર માટે ફાયદો થયો, કારણ કે જે પૈસા આપવાના હતા એ નથી આપ્યા તો ફાયદો થયો. તમારે પણ ક્યાંક ચૂકવવાનો હોય પૈસા, ના ચૂકવો કે ચલો એટલા માફ કર્યા સરકારે, તો એટલો લાભ થાય છે. તો વસ્તુ એની જ છે. આની જેમ જ અહીં ભાગ પાડીશું આપણે કે વિગત ડોલર, પાઉન્ડ, રૂપિયો અને કુલ ઉપાડ પર વ્યાજ 3000, 1800, 900 જે આપવાનું હતું, અને ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે એટલે માઇનસ કહેવાશે. જ્યારે મૂડી ઉપર વ્યાજ એ હતી આવક તો પ્લસ કરી હતી. તમે આ બંને કોષ્ટક સરખાવશો તો તમને બધી જ ખબર પડી હશે. જે આપણે ચર્ચા આગળ કરી આના ઉપરથી કે મૂડી ઉપર વ્યાજ કોણ કોને આપશે, કોની આવક કોનો ખર્ચ, ઉપાડ પર વ્યાજ કોણ કોને આપશે, કોની આવક કોનો ખર્ચ, એ બધી જ સરખામણી તમે અહીંયા પણ આ બંને કોષ્ટક જોશો તો ચોક્કસથી આપ કરી શકશો. હવે ઉપાડ પર વ્યાજ કુલ થયું 5700 રૂપિયા. 3000 પ્લસ 1800 પ્લસ 900, 5700 રૂપિયા. અને આ 5700 રૂપિયા નથી આપ્યા ભાગીદારોએ તો એમનો ફાયદો થયો છે. કેટલો? સરખે હિસ્સે. તો કરો કેલ્સીમાં 5700 ભાગ્યા 3 કેટલા? 1900. તો નફામાં વધારો 1900, 1900, 1900. અહીંયા શું હતું? નફામાં ઘટાડો, કારણ કે મૂડી ઉપર વ્યાજ ના મળે તો નફો ઘટી જાય, અને ઉપાડ પર વ્યાજ ન ચૂકવો તો નફો વધી જાય. સીધી વસ્તુ છે. કોઈ પણ આવક થવાની હોય એ આવક ન થાય તો નફો ઘટે, અને કોઈ પણ ખર્ચ થવાનો હોય એ ખર્ચ ન કરો તો નફો વધે. તો આ સિમ્પલ લોજિક છે. એટલે આમાં કંઈ તમારે ગોખવાની જરૂર છે નહીં, એ યાદ રહેવું છે, કારણ કે સમજાય એટલું છે. હવે જો પ્લસ માઇનસ જુઓ, આ માઇનસ 3000, આ પ્લસ 1900 તો માઇનસ 1100, આ માઇનસ 1800 પ્લસ 1900 તો પ્લસ 100, આ માઇનસ 900 પ્લસ 1900 તો પ્લસ 1000. મેં કહ્યું હતું ને કે જો આ બે પ્લસમાં આવે અને આ માઇનસમાં તો આ ઉધાર થાય અને આ બે જમા. આમનો શું બોલાય? ડોલરના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર રૂપિયા 1100, તે પાઉન્ડના જમા, રૂપિયાના જમા 100 અને 1000 થઈ ગયા 1100. આને કહેવાશે આપણી ભૂલ સુધારણા નોંધ. તો આ દાખલામાં 3 અને 4 એ તમે સાથે સમજવાનો પ્રયત્ન કરજો કે મૂડી ઉપર વ્યાજ, ઉપાડ પર વ્યાજ એ બાકી રહી જાય ગણવાનું, તો એની ગણતરી થાય કઈ રીતે. ઘણા વિદ્યાર્થીઓ મિક્સ કરતા હોય છે. દાખલો મૂડી ઉપર વ્યાજ ન હોય તો અહીં લખે નફામાં વધારો, અને દાખલો ઉપાડ પર વ્યાજ ન હોય તો અહીં લખે નફામાં ઘટાડો. પછી જે પ્લસ કરવાના હોય એ માઇનસ કરી દે, અને માઇનસ કરવાના હોય એ પ્લસ કરી દે. આવું કેમ થાય? કારણ કે એ લોકો આ સમજ્યા જ ના હોય, બસ ખાલી ગોખી નાખ્યું હોય, અને એ વખતે એક્ઝામમાં યાદ ના આવે કે શેમાં શું હતું, એટલે આવી ગરબડ થાય. પણ તમે આમ સમજ્યા હોય કે આ વસ્તુ આના માટે ખર્ચ છે, એ ના થયો તો નફો વધ્યો, આ વસ્તુ આના માટે આવક છે, એ ના થઈ તો નફો ઘટ્યો. આમ તમે સમજીને કામ લેશો એકાઉન્ટમાં તો ક્યાંય કોઈ કશું ગોખવું પણ નહીં પડે, ક્યાંય ભૂલ પણ નહીં પડે. હવે
એવો જ દાખલો પસંદ કરીએ બીજો આપણે કે કબૂતર, પોપટ ને સમડી એ 5:2:3 ભાગીદારો છે. મતલબ કે આ છે નફા અંશનું પ્રમાણ, તો આ ધ્યાનમાં લેવું પડશે. આ મૂડીનું પ્રમાણ નથી. એટલે પ્રમાણ મૂડીનું છે કે નફા અંશનું તમારે ખાસ પહેલાં જોઈ લેવાનું. તો પ્રમાણ છે 5:2:3, નફો છે 90,000. પણ સમજો ભૂલથી 3:5:2 વેચાઈ ગયો છે. એટલે વેચવામાં તો આ રીતે પણ વેચાઈ ગયો છે આ રીતે. તો હવે સુધારવા નોંધ લખો. તો જો આ કોષ્ટક બનશે આ રીતે કે વિગત કબૂતર, પોપટ ને સમડી. તો નફો છે 90,000નો, બરાબર. આ દાખલો સાવ સિમ્પલ છે, તમને આવડે એવો છે. સાચી વેચણી હોય એ હંમેશા પ્લસ થાય, ખોટી વેચી હોય એ હંમેશા માઇનસ થાય. તો પહેલાં ₹90,000 સાચી એટલે કે 5:2:3 વેચજો અને એ અમાઉન્ટ અહીં મૂકી દેજો. પછી એ જ 90,000 આ ખોટી વેચણી 3:5:2 વેચજો અને અહીં મૂકી દેજો. પછી પ્લસ માઇનસ કરજો આની જેમ જ. તો જે માઇનસમાં આવે તો એ નોંધમાં અહીં લખશું આપણે ભૂલ સુધારણા નોંધ, એ ઉધાર આવે, અને જે પ્લસ હોય એ જમા આવશે. પણ યાદ રાખજો કે ઉધારને જમાનો સરવાળો હંમેશા સરખો થશે. આ યાદ રાખજો તમે, બરાબર. તો તમે આ દાખલો પૂરો કરજો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને આ દાખલો ગણીને બતાવીશ, એટલે આપ ચેક કરી શકશો કે તમે સાચું ગણ્યું છે કે ક્યાંક ભૂલ કરી છે. તો આજના 5 દાખલા અને આ 5 દાખલા સમજીને જાતે કરજો. જેટલી પણ હું IMP નોટ્સ બોલી ગયો છું એ લખતા રહેજો ઉપર હાસ્ય ઉપર, અથવા કોઈક સરસ એવું પેજ બનાવજો જ્યાં બધા મુદ્દા હોય. જેટલું ધીરે ધીરે સંગ્રહ કરશો એમ સારું છે. ભાગીદારના પ્રવેશની જેમ જે મુદ્દા શીખ્યા પાઘડીના એ બધા લખી રાખજો. હજુ પણ લખી નાખજો, કારણ કે પ્રકરણ 6 સ્ટાર્ટ થશે નિવૃત્તિ, ત્યારે બધી પાઘડી મિક્સ થઈ જશે. પ્રવેશની પાઘડી કરતાં ઊંધા નિયમો નિવૃત્તિમાં હોય, કારણ કે પ્રવેશમાં ભાગીદાર નવો આવે છે, નિવૃત્તિમાં જાય છે. એટલે આખી ઊંધી પ્રોસેસ છે. જેમ આપણે આ પ્રોસેસ જોઈ કે શરૂઆતની મૂડીથી આખરની મૂડીમાં જવું હોય તો આખી ઊંધી પ્રોસેસ કરવી પડે. બસ એ જ વસ્તુ હવે ભાગીદારે પ્રવેશની નિવૃત્તિમાં કરવાની હોવાથી હજુ પણ સમય કાઢીને એ બધા મુદ્દા લખી નાખજો પાઘડીના. અને આ 5 દાખલા મોઢે ગણજો. અને એ ઉપરાંત ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં તમારી જે ટૂંકા દાખલા એમાં દાખલા નંબર 6, 7, 8, 9 અને 10 એ પણ આપ મોઢે ગણજો. આ જે મેં 5 શીખવાડ્યા એના જેવા જ આ 5 દાખલા છે, તો ચોક્કસ તમને એ પણ આવડી જશે. આવજો.